એમને સારા એવા માર્ક્સ મેળવ્યા છે। આ બાળકોનું સન્માન લાલાજી મંગાજી, આપણા એસએમસી સભ્ય શ્રી લાલાજી મંગાજી આ બાળકોનું સન્માન કરશે। સોરી, શ્રી લાલાજી જેનાજી। હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની અંદર સારા એવા ગુણ મેળવ્યા છે। એમાં પરમાર સાગરભાઈ જયંતિભાઈ, ઠાકોર અંજલિ જગુજી અને ઠાકોર નેહાબેન રણજીતજી। આ પ્રતિભાશાળી બાળકો સ્ટેજ ઉપર આવે અને આ બાળકોનું સન્માન આપણા એસએમસીના સભ્ય શ્રી વિનોદજી ઠાકોર એમનું સન્માન કરશે। હવે બીએ અને એમકોમ ઉચ્ચ ડિગ્રીએ જેમને સફળતા મેળવી છે એવા ભૂમિકાબેન પ્રહલાદભાઈ ચૌહાણ અને ઠાકોર ચંદનજી વિનાજી આ બાળકો સ્ટેજ ઉપર આવે। આ પ્રતિભાશાળી બાળકોનું સન્માન સુથાર કમલેશ કુમાર એસએમસી સભ્ય એમનું સન્માન કરશે શ્રી કમલેશ કુમાર। ભણવાની સાથે સાથે રમતગમતમાં પણ આપણું ડભોળા પાછળ નથી। રમતગમતમાં સારી એવી સિદ્ધિ મેળવનાર ઠાકોર મિત્તલબેન રોમાજી, ઠાકોર ધરતી છનાજી અને ઠાકોર આશીષ ચંદુજી દોડની અંદર રાજ્ય કક્ષા સુધી જેમને સારું એવું પ્રદર્શન કર્યું છે એમનું સન્માન આપણા એસએમસીના સભ્ય શ્રી જગાજી લક્ષ્મણજી એમનું સન્માન કરશે શ્રી જગાજી। જગાજી ભીડમાંથી બહાર આવશો? હા, તો જગાજી હાલ હાજર છે। જગાજી આ બાળકોનું સન્માન કરશે શ્રી જગાજી। હવે આપણે આ શાળાનું આ ગામનું નામ રોશન કરનાર અને નવી નોકરીની અંદર નિમણૂક મેળવનાર ચૌહાણ કિરણકુમાર દિનેશભાઈ અને ઠાકોર વિશાલજી મહેશજી જે ઇન્ડિયન નેવીની અંદર અને ગુજરાત સરકારની અંદર સિનિયર ક્લાર્કની અંદર આ બંને બાળકોએ નોકરી મેળવી છે। તો આ બાળકોનું આપણે સન્માન આપણા
તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વસુબેન ભૂપતસિંહ ઠાકોર અને આપણા પૂર્વ સરપંચ શ્રી ભૂપતસિંહ કાંતિજી ઠાકોર આ બંનેને વિનંતી કરીશું કે આ બંને બાળકોનું સન્માન કરશે। બાળકોનું સન્માન આપણે ફાઇલ અને ભગવદ્ ગીતાથી કરીશું કે જે એમને સુંદર સુંદર અને સારા વિચારો પ્રદાન કરશે અને સારા આશીર્વાદ પણ આપશે। આપણે આ ડભોળા શાળાની અંદરથી ભણી અને ઉચ્ચ સિદ્ધિ મેળવનાર આ દરેક બાળકોનું સન્માન કર્યું। હવે એક એવો ભવ્ય પ્રસંગ આપણે ઉજવ્યો કે આખા ઇતિહાસની અંદર એક શિક્ષકની ગરિમાને એક ઉચ્ચ સ્થાન અપાવી જાય એવો બાલજીભાઈ સાહેબનો વિદાય સમારંભ આપણે ઉજવ્યો। આ ઉત્સવ જેમ ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય એમ આખા ગામે ભેગા થઈ અને એક આ ઉત્સવને મહા ઉત્સવમાં ફેરવી નાખ્યો। ખરેખર આ ગામની દાતારીને ધન્ય છે, આ ગામના દાતાઓને અને આ મેવાસી ગામના ગ્રામજનોને ધન્ય છે અને ગામના છેવાડે બેસનાર આ માં મહાકાળીને ધન્ય છે કે આવા તમે સપૂતો પેદા કર્યા છે, આ ગામને આટલું ઉન્નત પહોંચાડ્યું છે। હવે આ દાતાઓને આપણે સન્માનવા જઈ રહ્યા છીએ તો વધુ સમય આપણી પાસે ન હોવાથી જેમને દાન આપ્યું છે એ દાનની અંદર આ દાતારીની હાલ તો આપણે આપણા મોઢે વાત જ છે, પરંતુ એવડું મોટું દાન આપણે આપણા ભૂતપૂર્વ સરપંચ શ્રી ભૂપતસિંહ અને વસુબેન તરફથી આપણને દાન મળે છે કે આપણી શાળાને 5 લાખ રૂપિયાનો શેડ આપે છે આપણને અને આ પ્રસંગ નિમિત્તે 11,000 રૂપિયા રોકડા આપણને દાન આપે છે। ખરેખર આવા દાનવીર પુરુષોને જે કર્ણની પરિભાષા આપણે આપી શકીએ એવું આપણને આ ગામ મળ્યું છે, આપણે નસીબદાર છીએ અને ખરેખર અમે તો ભાગ્યશાળી છીએ કે આવા દાતાઓ અમારે આ આંગણે પધાર્યા છે। તો હવે આપણે આ દાતાઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ તો હું આ દાતાઓનું જે નામ બોલું એ દાતાઓ સ્ટેજ ઉપર આવશે અને આ દાતાઓનું સન્માન આપણા બે ભૂતપૂર્વ શિક્ષક શ્રી બાલજીભાઈ સાહેબ અને રઘુભાઈ સાહેબ ભગવદ્ ગીતા આપી આ દાતાઓનું સન્માન કરશે। શ્રી હવે આપણા મંડપના દાતા શ્રી ઠાકોર વિપુલજી ડાયાજી વેરાઈ મંડપ, શ્રી કનુજી દિવાનજી ચામુંડા મંડપ, શ્રી બળવંતજી બાબુજી અવસર મંડપ, શ્રી શબાજી સરદારજી જય ગોગા મંડપ, રમેશજી રૂપસંગજી જય સધી ગોગા ન્યૂ મંડપ। આ દાતાઓનું સન્માન આપણે બાલજીભાઈ અને રઘુભાઈ ભગવદ્ ગીતા આપીને કરશે। તો આ દાતાઓના જે નામ બોલ્યો એ દાતાશ્રીઓ સન્માન માટે સ્ટેજ ઉપર આવશે ઝડપથી। હવે કંકોત્રીના દાતા શ્રી સુરેશજી મગનજી ઠાકોર સુહાની કિરણા, શ્રી સુનિલજી અમૃતજી ઠાકોર ગુજરાત પોલીસ, મિનરલ પાણીના દાતા શ્રી જાલમસિંહ માનસંગજી ઠાકોર સંજયજી હરિજી, ગુલાલ અને લાઇટિંગના દાતા શ્રી
જાગેશ પહેલાદજી, મહેશજી તેજાજી અને સુરજજી લાભુજી અને આપણા ફોટોગ્રાફીના અને વિડીયોગ્રાફીના દાતાશ્રી ઠાકોર વિષ્ણુજી રોમાજી અને ઠાકોર રાજેશજી વિષ્ણુજી લક્ષ્મી સ્ટુડિયો, આ પણ દાતાઓને વિનંતી છે કે એ પણ સ્ટેજ ઉપર આવી જાય. એ હાજર ના હોય તો એમના વાલી અથવા બાળક કોઈ પણ સ્ટેજ ઉપર આવી શકે છે. ડભોળા માટે તો બબ્બર શેર અને ગબ્બર શેર બંધ બેસતું જ છે. હવે આપણા સાઉન્ડના દાતાશ્રી બળવંતજી છનાજી ડાભી, બંસરી સાઉન્ડ અને વરઘોડાના ઘોડીના દાતાશ્રી ઠાકોર ભૂપતજી કાંતિજી, પૂર્વ સરપંચ શ્રી, બંને દાતાઓ આપણે સ્ટેજ ઉપર આવી જાય. આપણા ડેરી પ્રમુખ શ્રી પંકજજી પ્રતાપજી પણ સ્ટેજ પર આવી જાય. ડેરી પ્રમુખ ડીજે દિલીપ ઠાકોર પ્રશાસન. ડેરી પ્રમુખ શ્રી પંકજજી પ્રતાપજી સ્ટેજ ઉપર આવી જાય. આપણા સાહેબના વિદાય સમારંભની અંદર સારું એવું દાન આપનાર અને આપણા ગામના મોભી સમા એવા ઠાકોર કનકસિંહ શંકરજી, પૂર્વ ડેલિકેટ જિલ્લા પંચાયત, એમને આ પ્રસંગે આપણને 25,000નું દાન આપેલું છે. એવા ઠાકોર કનકસિંહ શંકરજી અને આપણા ભૂતપૂર્વ સરપંચ શ્રી ભૂપતજી કાંતિજી, એમને પણ આપણને 25,000નું દાન આપેલું છે. અને સાઉન્ડની અંદર જેમને રિધમનું જે ફાળો આપ્યો હતો એવા પંકજભાઈ, એ પણ અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. તો દાદાશ્રીને સ્ટેજ ઉપર આવવા વિનંતી. કનકસિંહ સાહેબ, ભૂપતસિંહજી અને પંકજભાઈ. આ દાતાઓનું આપણે ગીતા આપી અને સન્માન કરીશું. હવે 11,111 સામંત પરિવાર ડભોડા, 11,000 રાજેજી છગનજી ઠાકોર એસએમસી અધ્યક્ષ, 11,000 ડાયાજી શિવાજી ઠાકોર ગુરુકૃપા કિરણ સ્ટોર, 11,000 મહિપતજી દીવાનજી ઠાકોર, 11,000 ફુલસી જવાનજી ઠાકોર પ્રોફેસર, 11,000 પ્રતાપજી કચરાજી ઠાકોર ઓએનજીસી, 11,000 શંભુજી ચેરાજી ઠાકોર શિક્ષક શ્રી કેસરપુરા. આ દાતાઓને વિનંતી કે સ્ટેજ ઉપર આવી જાય. દાતાઓનું આપણે સન્માન એટલા માટે કરીએ છીએ કે એમના થકી આપણા અવસરો ઉજળા છે, એમના થકી આ પ્રસંગો આપણે પાર પાડીએ છીએ. તો આ પ્રસંગે આપણે દાતાઓનું સન્માન કરીએ છીએ.
5551 રોમાજી મસોદજી રેપડીમાટા સંસ્થાન 5252 રણજીતજી સોમાજી 5151 ઈશ્વરજી રાજાજી શિક્ષક 5151 ભરતભાઈ ઈશ્વરભાઈ નાઈ 5100 વિષ્ણુજી સોમાજી પ્રાથમિક શિક્ષક 5100 રૂપિયા નટવરસિંહ જવાનજી 5100 રૂપિયા મથુરજી રણછોડજી 5100 બેચરજી મૂળશંકજી 5100 રૂપિયા શૈલેષકુમાર અમૃતજી 5100 પંકજકુમાર પ્રતાપજી 5100 દશરથજી કરણાજી 5100 અંકિત કુમાર દશરથજી 5100 લક્ષ્મીબેન હરેશજી નાયબ મામલતદાર 5100 દલપતજી કરણાજી 5100 ચંદુજી શંકરજી 5100 ઉદાજી જીવનજી અને 5100 અજયસિંહ અમૃતસિંહ આ દાતાઓ હાજર હોય તો સ્ટેજ ઉપર આવી જાય આ દાતાઓનું આપણે ગીતા આપી એમનું સન્માન કરીશું કાર્યક્રમ ઘણો લાંબો છે તો દાતાઓને વિનંતી કે ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય DJ Alvin. હવે 5100 રાજેશ કુમાર પ્રતાપજી હાઈકોર્ટ 5100 ઉદયસિંહ લક્ષ્મણજી ઠાકોર કનુજી છનાજી ઠાકોર જસવંતજી માનસંગજી ઠાકોર વસંતજી સોમાજી ઠાકોર અજીતજી વલમાજી ઠાકોર રમણજી શંકરજી ઠાકોર વિક્રમજી ગુલાબજી ઠાકોર નરપતસિંહ રૂપસિંહ નાઈ ભોગીલાલ પરસોત્તમભાઈ વરસંગજી કનુજી ઠાકોર રઘુજી શેદાજી ઠાકોર આ દાતાઓનો વિનંતી કે સ્ટેજ ઉપર આવી જાય આપણે એમનું ગીતા આપી અને સન્માન કરવા જઈ રહ્યા છીએ DJ Alvin. હવે ઠાકોર હિંમતસિંહ અમરસિંહ હિંમતસિંહ ઠાકોર રણજીતસિંહ મગનજી ગોપાલક તેજાભાઈ હલુભાઈ અને રબારી ગફુરભાઈ દેવકરણભાઈ કેશરબા આજુબા ડાભી અને છનાજી મણાજી આ દાતાઓએ આપણને દાન આપ્યું છે તો એ પણ સ્ટેજ ઉપર આવી જાય દાતાઓને વિનંતી કે ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય આપણે આગળના કાર્યક્રમ શરૂ કરવાના છે Good morning, Bobitaji. હેલો આપણે આ કાર્યક્રમમાં 5100 સુધીના દાતા લીધા હતા અને જે લોકોએ સાઉન્ડ હોય સંગીત હોય કે બીજી બધી મદદ કરી હતી એ દાતાઓ આપણે લીધા હતા
દાતાઓ ઘણા બધા છે અને મીટિંગમાં આપણે વાત કરી હતી અને સમય આપણી પાસે ઓછો છે એટલે મુખ્ય દાતાઓ આપણે અહીંયા લીધા હતા. ગામના જે વડીલોએ, માતાઓએ, બહેનોએ આપણને મદદ કરી હતી એ દરેકનો ડભોડા પ્રાથમિક શાળા અને ડભોડા એસએમસી આભાર માને છે. જય હિન્દ ભારત, જય હિન્દ. હવે આ વખતના આપણા વિડીયો શૂટિંગના દાતા ઠાકોર નાગજીભાઈનું પણ આપણે અત્યારે સન્માન કરીશું. તો બાલજીભાઈ સાહેબને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે અને હવે પછી આપણો કાર્યક્રમ આપણે શરૂ કરીએ છીએ. આગળ નાગજીભાઈ. બંને ભાઈઓ આવી જાય, વિક્રમભાઈ અને નાગજીભાઈ. DJ Alvin. ખૂબ સરસ. આજે બીજી એક જાહેરાત કરવી છે કે આપણી શાળામાંથી ટોટલ 120 શિક્ષકોએ નોકરી કરી. હજી ઘણા શિક્ષકો આપણી શાળામાં નોકરી પર ફરજ બજાવી રહ્યા છે અને ઘણા શિક્ષકો આપણી શાળામાં નોકરી પૂરી કરીને અહીંયાથી ગયા. 3 શિક્ષકો વય નિવૃત્ત થયા અને બીજા બધા શિક્ષકોએ આપણે તાલુકા ફેર અને જિલ્લા ફેરથી આ શાળામાંથી વિદાય લીધી છે. એ દરેક શિક્ષકો ભેગા થઈને તમારા બાળકો ઠંડીમાં ઠરે નહીં એ માટે શાળાના તમામ બાળકો 750 બાળકોને આ શિક્ષક મિત્રોએ ફાળો એકઠો કરીને તમારા દરેક બાળકોને સ્વેટરનું દાન આપ્યું છે અને આ વખતે દરેક બાળકને અમે સ્વેટર આપી ચૂક્યા છીએ. એટલે આ પ્રસંગે એ દરેક શિક્ષકોને અમે યાદ કરીએ છીએ અને તાલી વધાવજો. ટોટલ 2.5 લાખ રૂપિયા એ લોકોએ ભેગા કર્યા અને 2.5 લાખ રૂપિયાનું દાન આપીને તમારા બાળકો માટે અમે સ્વેટર લાવ્યા છીએ. તો એમનો પણ આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર. હાલો, આજે 41 જેટલા દાતાઓને ગીતાનું વિતરણ કરાયું. પણ આ ગીતા શું છે એના વિશે 1 મિનિટ વાત કરું, પછી આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ. તો ગીતા એ હિન્દુ ધર્મનું પવિત્ર પુસ્તક છે. 18 અધ્યાયોમાં આવે છે. કુલ 750 શ્લોક છે, જેમાં 575 વાર ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે, 75 વાર અર્જુન બોલ્યા છે, 39 વાર સંજય બોલ્યા છે અને 11 વાર ધૃતરાષ્ટ્ર બોલ્યા છે. ટોટલ દુનિયાની 59 ભાષામાં શ્રીમદ ભાગવત ગીતાનો અનુવાદ થયો છે. અને એવું કહેવાય છે કે કોઈ પણ જાતના ભેદભાવ વગરનું જો કોઈ લિટરેચર હોય અને જીવનના સમન્વયને યોગ્ય દિશા આપવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ છે ગીતા. ગીતા થકી આજે સુણસોર અને મુડેઠા જેવા ગામની પ્રગતિ અચૂક થઈ છે એ આપણે નજરે જોયું છે. તો ગીતાનો પૂરેપૂરો અભ્યાસ કરો. ગીતા એ જીવનનું મર્મ છે. ગીતા જીવનનું શ્રેષ્ઠ કર્મ છે. ગીતા હિન્દુ ધર્મનું જ નહીં, પૂરા વિશ્વનું એક મહાન, જોરદાર એવું કહી શકાય એવું દરેકના દિલમાં વસનારું અને માનવ સંસ્કૃતિને સજાવનારું એક સરસ મજાનું પુસ્તક છે. તો આશા રાખીએ કે આવનાર સમયમાં આપણે ગીતામય બની જઈએ. હવે આપણે આગળનો કાર્યક્રમ ચાલુ કરીએ છીએ. કાર્યક્રમ એમના નહીં ખબર.
વાહ, 20 વર્ષ પહેલાની જૂની યાદો તાજી કરાવી દીધી. એક સમય હતો ભવાઈનો અને હવે આવે છે. ઓકે, ચાલુ છે. દ્રશ્ય 2. મા બાપને ભૂલશો નહીં એટલે મા બાપ ઉપર તરત ના આવો રહી ગયો અંદર. ચાલુ કરો અલ્યા ના કેવું પડે કે ભાઈ શું છે અંદર. કારણ આજકાલના સંતાનોને મા બાપ માટે સમય મળતો નથી અને જે સંતાનો મા બાપને સમય અને સહાય આપતા નથી એ પોતાના અંતિમ સમયમાં નરક સમાન જિંદગી જીવવાનો વારો આવે છે. બસ મા બાપનું દિલ જીતી લ્યો, સફળ થઈ જશો, નહીં તો આખી જિંદગી જીતીને પણ હારેલા રહેશો. મહેશ, હવે આ બા બાપુજીનું શું કરવાનું છે? કા એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, કા તો આપણે જુદા થઈ જઈએ. આ સહન કરવાની પણ કઈક હદ હોય કે નહીં? મોટા ભાઈ, નાની નાની વાતમાં બા બાપુને ભાભી સાથે રોજ ઝઘડા થયા કરે છે. આપણી વાત સમજી શકે એવી બુદ્ધિ બાપુ પાસે નથી અને ભાભીની વાત સમજી શકે એવી બામાં અકલ નથી. કંઈક કરવાની જરૂર છે. સાચી વાત છે. મેં પણ એકવાર બા બાપુને કહી દીધું હતું કે અમને અમારી રીતે જીવવા દો અને તમે તમારી રીતે જીવો, પણ સમજતા જ નથી. આ ઉંમરે 2 ટાઈમ જમવાનું, સુવા બેસવા ખાટલો અને પહેરવા 2 જોડી કપડાં, બીજું શું જોઈએ? આટલી સેવા કરીએ છતાંય આપણે કઈ કિંમત જ નહીં. અમારે હું આખી જિંદગી સેવા જ કરવાની? તમે કેમ કઈ બોલતા નથી? શું બોલું? જૂનવાણી યુગના મા બાપ આજના કોમ્પ્યુટર યુગમાં શું જાણે? જૂનવાણી રીત રિવાજોને કારણે આજ ઘર અને સંતાનો બે દુખી થાય છે, પછી સંતાનોને દોષ દે. લ્યો, નામ લેતા આવી ગઈ ઉપાધિ. વહુ બેટા, ઉપાધિ આવતી નથી, આપણે જાતે જ ઊભી કરીએ છીએ. અને દીકરાઓ, ભલે અમે જૂના જમાનાના છીએ પણ તમારા તો જન્મદાતા છીએ ને. દીકરાઓ, અમારામાં કદાચ તમારા જેટલી વિચારવાની શક્તિ ઓછી હશે, પણ તમે જન્મા ત્યારે તમારામાં વિચારવાની બુદ્ધિ હતી. દીકરાઓ, તમારી બુદ્ધિ અને તંદુરસ્તી ન બગડે એ માટે તમારી માએ પોતાના તમામ મોજ શોખનો ત્યાગ 9 મહિના સુધી કર્યો હતો. અરે દીકરાઓ, આજના કોમ્પ્યુટર યુગની 9 કરોડ માતાઓ દર વર્ષે પોતાના બાળકને પેટમાંથી પરલોકમાં રવાના કરી દે છે, પણ એ જમાનામાં તમારી માએ જો આ જમાનાનો વિચાર કર્યો હોત ને તો આજ તમારા જન્મ જ ન થયા હોત. દીકરા, બસ હવે હદ થાય છે. હવે આ ઘરમાં કાને રાખો કા મને રાખો. બસ હવે બહુ થયું. હવે આ ઘરમાં તમે લોકો 1 મિનિટ પણ નહીં રહી શકો. ચાલો નીકળો ઘરની બહાર. ખબરદાર દીકરા, જો તારા બાપુનો હાથ પકડો છે તો જે હાથે તને નાનપણમાં હાલતા શીખવાડ્યું એને ઘરમાંથી હાલતા કરતા શરમ નથી આવતી? નાલાયક! બસ બહુ થયું હવે. બા, આ આવનારી વહુને ત્રાસ દેતા તમને શરમ ન આવી? ભૂલી ગયા આ આપણા જ ઘરની વહુ છે? અને તમે કેમ ભૂલી ગયા કે અમે તમારા મા બાપ છીએ? અને કઈ વહુની વાત કરો છો? આ 20 દિવસ પહેલા આવનારી વહુએ 2 શબ્દ કીધા, એમાં 20 વર્ષથી હૈયે રાખનાર જનેતાને ચાકારો દેતા તમારો જીવ કેમ આયલો? બસ શ્રદ્ધાની માં, બસ હાલો હવે આ ઘરમાંથી આપણા અંજળ પૂરા થયા. આ વૃદ્ધાવસ્થાની દશા જ આવી હોય છે. સદાય સુખી રહેજો. દીકરા, ગમે તેવો દીકરો હોય તો એ મા બાપ એ દીકરાને હાચવી લે છે, પણ ગમે તેવા મા બાપને દીકરા કેમ હાચવી શકતા નથી? એટલો તો વિચાર કરવો તો કે આ ઉંમરે અમે ક્યાં જાશું? ગમે ત્યાં જાઓ પણ અહીંથી જાઓ અને પાછા હાયલા નો આવતા અમારો જીવ ખાવા. ભલે વહુ બેટા, હાલો શ્રદ્ધાની માં, હરિના માર્ગ ઉપર હાલી નીકળીએ. આજ ખબર પડી કે ભગવાન શ્રી રામની પૂજા કરતા ઘરે ઘરમાં મંથરા પૂજાતી થઈ ગઈ. મંથરા, હાલો હવે. જે ઘરમાં માની આતેડી કકડાવે
અને બાપને હાથ જોડાવે એ ઘરમાં તો ભગવાન પણ રહેતા નથી. હાલો શ્રદ્ધાના બાપુ, હાલો. બા બાપુ આશરો તો ગમે ત્યાં મળી જશે. આ દેશમાં વૃદ્ધાશ્રમોની ક્યાં ખોટ છે? ભલે દીકરા, આવા નમાલા દીકરાના ઘરે રહેવા કરતા તો વૃદ્ધાશ્રમ બહુ સારું. અને દીકરાઓ, કદાચ અમારી યાદ આવે ને તો કોઈ સ્મશાનમાં રાખેલી દોણીમાં અમારા અસ્થિના દર્શન કરી લેજો. એમાં પણ આશીર્વાદ મળશે. સદાય સુખી રહેજો. હાલો શ્રદ્ધાના બાપુ. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ હવી સરસો નહીં. એ હવી સરસો મા બાપને ભૂલશો નહીં. ખરેખર લાગણીઓ એટલી બંધાઈ ગઈ કે આંખોમાંથી આંસુ સરી પડે એવી સરદારભાઈની સખત મહેનતથી આ એક ટીમ તૈયાર થઈ. જોરદાર તાલીઓ વાળી દો એના માટે. હવે એના અનુરૂપ જ બીજું ગીત આવે છે, મા બાપને ભૂલશો નહીં. એ આવી ગયું અને હવે આવે છે મેં નિકલા ગड्डी लेके रिमिक्स मिक्स सॉन्ग ग्लोबल सॉन्ग. બરાબર. ઓકે ઓકે ઓકે. બધું આવી ગયું, બધું આવી ગયું. ડોક્ટર માનસીભાઈ સાહેબની 80 જણાની ટીમ આજે ખરેખર એક પ્રચંડ તાકાત સાથે સ્ટેજ ઉપર આવી ગઈ છે અને પૂરા જોમ સાથે આપ નિહાળી રહ્યા છો. તો શાંતિથી આ કાર્યક્રમ નિહાળશો. કોઈ ધક્કા મૂકી શોર બકોર કરશો નહીં. શાંતિ જાળવી રાખશો. તો હવે રજૂ થાય છે મિક્સ સોંગ मैं निकला गड़ी लेके. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. लहू में बसा लिया जिसने मेरे श्री राम को, ऐसी भक्ति ना देखी कहीं. नमन भक्त हनुमान को, नमन भक्त हनुमान को. जो केसरी के लाल मेरा छोटा सा ये काम, कि जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मेरी राम जी से कह देना जय सिया राम. रक्तवर्णम् दिनकरवदनं तीक्ष्णं श्राकराळं रं 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 रम्यतेजम् गिरिचलनकरं कीर्तिपञ्चादिभद्रं रं 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 राजयोगम्
सकल शुभ निधिं सप्तवेदाणवेद्यं रं 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 राक्षसान्तम् सकल दिशयशं रामदूतं नमामि। जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूतातुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल किंचित केसा हाथ वज्र और ध्वजा विराजै कांधे गज जनेऊ साजै शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान कुटीयति चातुर नाम काज करिबे को आतुर कंचन तुलसी देखो रसिया नाम लखन सीता मन बसिया Created with free version for non-commercial use. जय काल महाकाल विकराल शंभो जीवन हो या मृत्यु दोनों ही तुम हो जन्मों जन्मांतर की लड़िया ये कड़िया हरियो नि हर जीवन रखवाल तुम हो जय काल महाकाल जय काल महाकाल जय काल महाकाल जय काल महाकाल विकराल शंभो जीवन हो या मृत्यु दोनों ही तुम हो जन्मों जन्मांतर की लड़िया ये कड़िया हरियो नि हर जीवन रखवाल तुम हो जय काल महाकाल जय काल महाकाल जय काल महाकाल जय काल महाकाल नमः पार्वती पते हर हर महादेव हर हर महादेव शंभो हर हर महादेव शंभो हर हर महादेव शंभो हर हर महादेव हर हर महादेव शंभो हर हर महादेव शंभो हर हर महादेव शंभो हर हर महादेव आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो Created with free version for है प्रचंड non-commercial use. बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो आन भान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो आन बान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो आरंभ है प्रचंड मैं निकला ओ गड्डी लेके मैं निकला ओ गड्डी लेके ओ रास्ते पर ओ सड़क में एक मोड़ आया मैं उठे दिल छोड़ आया Created with free ओ version for एक non-commercial मोड़ use. आया मैं उठे दिल छोड़ आया रब जाने कब गुजरा अमृतसर हो कब जाने लाहौर आया मैं उठे दिल छोड़ आया एक मोड़ आया मैं उठे दिल छोड़ आया जंग के आसार हैं तारा सिंह जी बैकअप की तैयारी करना चाहता हूँ ਤੁਸੀਂ ਤਾਰਾ ਸਿੰਘ ਨੂੰ ਪਹਿਚਾਨਦੇ ਨਹੀਂ दुश्मनों ने पूछो तारा सिंह कौन है बहुत जुल्म कर लिए तुम लोगों ने हिंदुस्तान में मुसलमान भाइयों पर हम उन्हें आजादी दिलाएंगे कैसे आजादी दिलाओगे तुम अगर यहाँ के लोगों को दोबारा मौका मिले ना हिंदुस्तान में बसने का तो आधे से ज्यादा पाकिस्तान Created खाली हो with free जाएगा version for non-commercial use. कटोरा लेकर घूमोगे भीख भी नहीं मिलेगी
જા ગોતી લો તમે ગોતી લો એ વેવા દો જા વહીએ રેવા દો Created with free version for non-commercial use. વેવા દો હવે રેવા દો હવે નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો એવો કોણ છે ખલાસી મને કહી દો ને એના સામને ઠેકાણા મને દઈ દો ને એવો કોણ છે ખલાસી મને કહી દો ને ગોતી લો તમે ગોતી લો पलक तो गरज तो बरस तो धूप में छाँव की एहसास तो जीत तू जान तू जहान तू हो गई इतिहास का ताज तू આપણાથી ગરબા કેમ ના થાય? તને મન નથી થાતો ગરબા રમવાનું? સ્વિચ તારી નદીઓ પાછી વાળજે ને વાવડી પાસે માંગજે ખાલી રાત રે સપના વિનાની આખી રાત સપના વિનાની આખી રાત એ હાલો હાલો એ હઉ ટેટુડો રમવા હાલો મારી સૈયર ને સંગાથ ટેટુડો લેવો છે વાહ જોરદાર 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 તાલીઓ આજે ડોક્ટર માનસીભાઈ અને રમેશજી આ બંને રામકૃષ્ણની જોડી બન્યા હોય અને એવું લાગે કે અયોધ્યા ડભોરામાં વસાવ્યું હોય એવો માહોલ કર્યો અને ડભોરા આજે ડોલી ગયું હવે દાનની સરવાણી જાહેર થશે 500 રૂપિયા શંકરજી શિવાજી 20 રૂપિયા હિતેજી રાજુજી 100 રૂપિયા મણકાજી મલાજી 100 રૂપિયા મેહુલજી સેધાજી 100 રૂપિયા પ્રિયાબેન નાગજીજી 100 રૂપિયા સોહમજી સેધાજી 200 રૂપિયા રિયાબેન નાગજીજી 100 રૂપિયા ચેહરાજી મગનજી 50 રૂપિયા સંદીપજી ભુરાજી 100 રૂપિયા કૃષ્ણાબેન પ્રકાશજી 50 રૂપિયા પૂનમબેન ગોડાજી 200 રૂપિયા લીલાજી વેલાજી 10 રૂપિયા કેપી ઠાકોર 009 100 રૂપિયા કનુજી છનાજી 100 રૂપિયા વાઘરી દેવેન્દ્રભાઈ ભીખાભાઈ 200 રૂપિયા વરસંગી મોહનજી 100 રૂપિયા કરશનભાઈ હરિભાઈ કરશનજી હરિજી 100 રૂપિયા જયંતિજી અર્જણજી 100 રૂપિયા ચૌહાણ પ્રહલાદભાઈ રામજીભાઈ 100 રૂપિયા હાર્દિક ભીખાજી 100 રૂપિયા જસીબેન પોપટજી 100 રૂપિયા દશરથજી જયંતિજી 100 રૂપિયા દશરથજી સરદારજી અને તમામ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પેન મળશે મહેશજી તેજાજી ઠાકોર જાગીરજી પ્રહલાદજી અને ઠાકોર નાગજીજી લાલાજી તરફથી દરેક બાળકોને પેન મળશે બધા જ કાર્યક્રમમાં ભાગ લેનાર ખૂબ ખૂબ અભિનંદન અહીંયા અમારા બાળકોને બેસવાની જગ્યા તો થોડું જગ્યા કરજો કારણ કે પાછળ કાર્યક્રમ પતિ ગયો છોકરાનો ચાલુ છે બરોબર એટલે છોકરાઓ બેસે તો ભાઈઓ થોડા પાછા પડે આ બાજુથી અને આ બાજુ બહેનો પાછો પડે તો મારા બાળકો બેસી શકે આપણી શાળાના પ્રવાસી શિક્ષક રવિભાઈ દ્વારા એક સરસ મજાનું કન્યા ગીત લાવ્યા છે ભારત કી બેટી તો યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત દેવતા નારી તું નારાયણી
એવી પંક્તિઓને ઉજાગર કરતું સરસ મજાનું ગીત ભારત કી બેટી આપની સમક્ષ રજૂ થાય છે. વગાડો. सदके मैं जावा मेरी दिल जानिया, शीश झुकावा मेरी दिल जानिया, तेरे नाम जो कर जावा कम है वो। तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी, सारे जहां पे भारी मेरे भारत की बेटी, दिल जान है शान हमारी मेरे भारत की बेटी, जीती रहो जीतती रहो। जो तेरे नैनों से टपके हर आंसू है अपना, जो तेरे होठों पे ठहरे वो गीत अब अपना, जो सीना तान के तू चल दे उठता है सर अपना, जा जी ले अपनी जिंदड़ी, सर पर हाथ है अपना, तेरा जो भी है सपना अब जिम्मा है अपना, सपने सच करने की तेरी बारी। तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी, सारे जहां पे भारी मेरे भारत की बेटी, दिल जान है शान हमारी मेरे भारत की बेटी, जीती रहो जीतती रहो। બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે તે હેતુસર કોઈ જાશે નહીં, અને અઠવાડિયા 10 દિવસની મહેનત બાળકોએ કરી હોય તો કોઈ પોતાના ઘર તરફ પ્રયાણ ના થાય. હવે બીજો એક પાત્રીય અભિનય નહીં, खून से खेलेंगे होली આજે દેશભક્તિ સોંગ લઈને આવે છે. खून से खेलेंगे होली, मिटा दी अपनी हस्ती को और बुझा दिया अपना जिंदगी का दिया, मिटा दी अपनी हस्ती को और बुझा दिया अपना जिंदगी का दिया, मातृभूमि के रक्षा के काज ये तन समर्पित, ये मन समर्पित, ये पूरा जीवन समर्पित. तो रजू थाय छे देशभक्ति गीत खून से खेलेंगे होली. हथियार दुश्मन ताक में बैठा उधर, खून से खेलेंगे होली कर वतन मुश्किल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है.
बहते खून के दरिया का हर कतरा एक ही बात दोहराए, जो जमीन हमारी है उस पर हमारा ही तिरंगा लहराए। गगन से टपक कर जमीन से लिपट कर दुनिया से रस्तों से उभर कर उमड़ कर नए रंग भरने को खून चला वंदे मातरम। વાહ રેણુકાબેનની ટીમને અને ફરીથી રેણુકાબેન નવું જ ગીત સોનો ઘંટી બજી લઈને આવી રહ્યા છે, તો થોડી દાનની સરવાણી જાહેર થશે। 200 રૂપિયા અનિલ અભુજી, 500 રૂપિયા સુતાર કમલેશ કુમાર મોહનભાઈ દેશભક્તિ ગીતને ભેટ મળે છે, ખૂબ ખૂબ અભિનંદન। 1000 રૂપિયા ગજેરા મનુભાઈ પોલાભાઈ તરફથી મળે છે, ખૂબ ખૂબ અભિનંદન। સોનો ઘંટી બજી દંગલવાળા બાળકો સ્ટેજની પાસે આવી જાય। चलो ओके चलो करજો। Dang, dang, dang. Dang, dang, dang. सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बन के तारे। सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बन के तारे। कॉपी और किताबें सारी स्कूल देगा, स्कूल देगा। यूनिफॉर्म भी तुम्हारी स्कूल देगा, स्कूल देगा। स्कूल अब घर से दूर नहीं है, हम हो गए फासले। पहुंचोगे स्कूल के गेट पर तुम, थोड़ा सा भी जो चले। प्यार और नरमी से तुमको पढ़ाएंगे टीचर है ऐसे भले। सच 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 रीत अब है यही स्कूल की, कभी टीचर ना बच्चों को मारे। सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। लाइब्रेरी में जो पढ़ना हो, स्कूल देगा, स्कूल देगा। दोपहर में खाना भी दो, और स्कूल देगा, स्कूल देगा। पढ़ना भी है और है खेलना भी है, दोनों बातें यहाँ। ध्यान उनका भी पूरा रखा गया है, ये जान ले लड़कियां। वो जो पढ़ेंगी, जो आगे बढ़ेंगी, तो बदलेगा हिंदुस्तान। घर 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 शिक्षा जब पहुंचेगी स्कूल की, शक्ति पाएंगे निर्बल भी सारे। सुनो घंटी बजी
फूल तुमको पुकारे। शिक्षा मेरा अधिकार है। खूब सरस, सुनो घंटी बजे। ત્યારબાદ હવે આવશે એક પાદરી અભિનય નરેન્દ્ર